યાત્રાધામ વીરપુરમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન બનતા ગોરધનભાઈ ધામેલિયાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। વિશ્વની સૌથી મોટી દૂધ બ્રાન્ડ અમૂલના વાઇસ ચેરમેન થતાં જ વીરપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વીરપુર સહકારી મંડળી મિનળ વાવ ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો। વાઇસ ચેરમેન બનતા જ વીરપુરમાં આવી પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। 55 દેશમાં દૂધ, દહીં, છાશ અમૂલની વેચાણ છે। 1028 આઇટમો અમૂલ બનાવે છે। અમૂલનો વહીવટ એક નાના રાજ્યનું બજેટ હોય તેટલું 95,000 કરોડનો અમૂલ ડેરીનો વહીવટ છે। વીરપુરના આગેવાનો, વિવિધ સંગઠનો, વેપારી મંડળી દ્વારા ગોરધનભાઈ ધામેલિયાનું સ્વાગત કરતા ધામેલિયા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભાગ્યેશ ડુબરિયા, વીરપુર। આજરોજ ગુજરાતની અમૂલ ફેડરેશનની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, જ્યારે બંને પણ બિનહરીફ થયા છે। ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી બિનહરીફ થયા છે અને વાઇસ ચેરમેન તરીકે હું, ત્યારે લોકોના હિત ક્યાં, પશુપાલકોના હિત ક્યાં જળવાય તેના માટેની તમામ પૂરતી કાળજી રાખી છે। તે બદલ આપ સૌનો આભાર માનું છું। સાથોસાથ કયા પણ જરૂર પડે પશુપાલકોને ત્યારે એમની સાથે રહીને સારામાં પોષકક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરે।